હરિઓમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિષય પર્યાવરણમાં પાઠ 18 હવે અમે ક્યાં જઈએ એમાં આપણે આગળ જોઈશું। તો આપણે અગાઉના તાસમાં હવે અમે ક્યાં જઈએ એ પાઠમાં વાંચન કરીને મેં સમજાવ્યું તો થોડો કે જેમાં અનુજભાઈની વાર્તા છે। તો અનુજભાઈ તો જે સ્થળાંતર કરવું પડે છે, કુટુંબોને ઘણી વખત ઘણી મુસીબતોનો સામનો પણ કરવો પડે છે। તો એવા કયા કયા કારણો હોય તો સ્થળાંતર કરવું પડે? તો જો પોતાની આજીવિકા મેળવવાની હોય તો પોતાની આજીવિકા મેળવવા માટે પણ સ્થળાંતર કરવું પડે છે। કોઈ વાર એવું બને કે કોઈ પૂર જેવા ભયાનક કોઈ પરિસ્થિતિ આવી પડે તો પણ એને સ્થળાંતર કરવું પડે છે। તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કહેવામાં આવે છે। સ્થળાંતર કરવાથી વ્યક્તિને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે અને એક જગ્યાએથી જે તમે કાયમી રહેતા હોય અને ત્યાંથી તમારે બીજી જગ્યાએ જવાનો વારો આવે ત્યારે તમને જૂના દિવસોની ખૂબ જ યાદ આવે છે અને તમે સ્થળાંતર કરો ત્યારે જ્યારે બીજી જગ્યાએ રહેવા જાઓ છો ત્યાંના લોકો ઘણા આપણાથી અપરિચિત હોય છે, તેમની સાથે આપણે સુમેળ સાધવો પડે છે અને એ વ્યક્તિઓથી આપણે પરિચિત થવાનું હોય છે અને જે આપણું કોઈ કહી શકાય તેવું ત્યાં જોવા મળતું નથી। તો દરેકને આપણે વિસ્થાપિત થવા માટે સ્થળાંતર જે કરે છે લોકો એને કેટલી તકલીફો પડે છે તે આપણે આ પાઠમાં જોયું હતું અને આપણે અનુજભાઈનો જે પાઠ હતો એ પેજ નંબર આપણે 166 સુધી સમજ્યા હતા અને પેજ નંબર 167 તો જ્યારે પેજ નંબર 166 માં એવું હતું કે એમને જૂના દિવસો યાદ આવે છે। તો અનુજનો જન્મ એ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો અને તેઓ ઘણા વર્ષોથી ત્યાં રહેતા હતા એટલે એમણે એ લોકો સાથે ખૂબ જ સારા વ્યવહાર હતા। ગામમાં ખૂબ જ શાંતિ હતી એટલે કે મૌન ન હતું, બધા લોકો મૌન હતા નહીં પણ શાંતિ એટલે કે જે આપણ માણસને શાંતિ જોઈએ એવી શાંતિ ત્યાં જોવા મળતી હતી અને દરેક પ્રસંગે લોકો હળી મળીને કામ કરતા હતા અને કોઈ લગ્ન પ્રસંગ હોય તો પણ બધા સાથે મળીને કામ કરતા હતા। અહીંયા એવું પણ કીધું છે કે જો સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા, વડીલો લગ્નો ગોઠવતા અને ગામના ઝઘડા પણ ઉકેલતા હતા। તો ત્યાં વડીલો હતા એ શું કરતા? લગ્ન પણ ગોઠવતા અને ગામમાં જે ઝઘડા થતા હોય એનો ઉકેલ પણ લાવતા હતા। તો આપણે પેજ નંબર જોઈશું 167। તો અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો। તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો। તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા। તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો, કારણ કે એને ઢોલ વગાડવાનો શોખ હતો એટલે તે ઢોલ વગાડતો હતો। તો આપણે થોડા મુદ્દા લખીશું અહીં બોર્ડમાં અને પછી તમે તમારી નોટબુકમાં લખજો। દરેકે તમારી નોટબુક પણ રાખવાની અને પાઠ્યપુસ્તક પણ સાથે રાખવાનું છે અને દરેકની નોટબુક હશે, બરાબર? જો નોટબુક ન હોય તો તમારે રફ નોટબુકમાં પણ તમે લખી શકો કે જે મુદ્દામાંથી પણ તમારા પ્રશ્નો પૂછી શકાય અને જ્યારે તમને વર્કશીટમાં પણ પ્રશ્નો પૂછવામાં આવે તો તમે સરળતાથી લખી શકો કે સ્થળાંતર એટલે શું? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને શું કહેવાય? સ્થળાંતર। તો આપણે લખીશું મુદ્દા। તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કર્યું કહેવાય। તેને સ્થળાંતર કર્યું કહેવાય। તો વ્યક્તિને ઘણા બધા, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કર્યું કહેવાય। તો વ્યક્તિને ઘણા બધા કારણોસર સ્થળાંતર કરવું પડે છે। તો નંબર 2 લખીશું આપણે કે વ્યક્તિને
ઘણા બધા કારણોસર સ્થળાંતર કરવું પડે છે, જેમ કે બંધ બાંધવાનું હોય, નેશનલ હાઈવે બનાવવાનું હોય, કોઈ આપત્તિ આવી પડે, ત્યારે, પૂરની સ્થિતિ હોય ત્યારે, બાળકોના શિક્ષણ માટે, આજીવિકા માટે વગેરે. તો ઘણા કારણોસર સ્થળાંતર કરવું પડે છે. તો વ્યક્તિને ઘણા બધા કારણોસર સ્થળાંતર કરવું પડે છે, જેમ કે બંધ બાંધવાનું હોય, નેશનલ હાઈવે બનાવવાનું હોય, આપત્તિ સમયે કે પૂરની સ્થિતિ હોય ત્યારે બાળકોના શિક્ષણ માટે અને આજીવિકા માટે વગેરે. જે આ બધા પ્રસંગો બતાવ્યા એ માટે વ્યક્તિએ સ્થળાંતર કરવું પડે છે. તો લખીશું નંબર 3. સ્થળાંતર કરવાથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વર્ષોથી જે જગ્યાએ રહેતા હોય, તેને છોડીને જવું ખૂબ જ દુઃખદાયક હોય છે. જવાની ઈચ્છા ન હોવા છતાં પણ કોઈ સરકારી હુકમ થાય તો પણ એમને જવું પડે છે. જવાની ઈચ્છા ન હોવા છતાં પણ સરકારી હુકમ કે આદેશ જે સરકારી હુકમ હોય એ અથવા એના આદેશનો અનાદર કરી શકતા નથી. કે આદેશની અવગણના કરી શકાતી નથી. તો જે બોર્ડમાં લખાવવામાં આવે મુદ્દા દરેકે સાથે લખવાના છે, બરાબર? અને તમારા મુદ્દા લખશો એટલે તમને ખ્યાલ આવશે.
તો દરેકને ખ્યાલ આવી ગયો હશે અહીંયા મુદ્દાઓમાં. હવે આપણે જ્યારે કોઈ વ્યક્તિ જૂની જગ્યાએથી, તો આ અહીંયા લખ્યું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તેને સ્થળાંતર કર્યું કહેવાય. વ્યક્તિને ઘણા બધા કારણોસર સ્થળાંતર કરવું પડે છે, જેમ કે બંધ બાંધવાનો હોય, નેશનલ હાઈવે બનાવવાનો હોય, કોઈ આપત્તિ આવી પડે ત્યારે અથવા પૂરની સ્થિતિ સર્જાય ત્યારે, અથવા બાળકોને શિક્ષણ માટે અને આજીવિકા માટે વગેરે જે બાબતો હોય ત્યારે સ્થળાંતર કરવું પડે છે. સ્થળાંતર કરવાથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વર્ષોથી જે જગ્યાએ રહેતા હોય તેને છોડીને જવું પડે છે. એ ખૂબ જ દુઃખદાયક હોય છે અને આપણી જવાની ઈચ્છા ન હોય તેમ છતાં પણ સરકારી હુકમ કે આદેશની અવગણના કરી શકાતી નથી. તો આ મુદ્દા દરેક લખતા રહેજો. હવે આપણે આગળ લખીશું નંબર 4. જો એમાંથી પણ ઘણા પ્રશ્નોના જવાબ તમારા બને એટલે તમારે દરેકે લખતા રહેવાનું છે. જ્યારે કોઈ જૂની વ્યક્તિ જૂની જગ્યાએથી સ્થળાંતર કરી નવી જગ્યાએ ત્યારે નવા લોકો અલગ જગ્યાના કારણે લોકોની ભીડ તો જ્યારે કોઈ જૂની જગ્યા હોય એ જગ્યા છોડીને સ્થળાંતર કરીને જો વ્યક્તિ નવી જગ્યાએ જાય ત્યારે લોકો અલગ જગ્યાના કારણે લોકોની ભીડની વચ્ચે પણ એ પોતાને એકલો જ અનુભવે છે. કેમ પોતાને એકલો અનુભવે છે? મેં અગાઉના તાસમાં તમને સમજાવ્યું હતું કે ઘણા લોકોની ભીડ હોવા છતાં પણ વ્યક્તિ પોતે એકલો જ છે, કારણ કે ત્યાં તેનું પરિચિત વ્યક્તિ કોઈ હોતું નથી, એટલે પોતે એકલો છે એવું અનુભવે છે. તો આપણે જોઈશું હવે પેજ નંબર આગળ 167 ઉપર. તો પેજ નંબર 167 ઉપર તમે જોઈ શકો છો, આપણે જોયું કે અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયું. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા. તહેવારના સમયે અનુજ અને તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો. તે તમે ચિત્ર ઉપરથી પણ અહીંયા જોઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 167. હવે આપણને એવું કીધું કે તમે કહો. તો અહીંયા આપણે ખેડી ગામના બાળકો શું શીખતા હતા. તો તમને જૂના દિવસો યાદ આવે છે, ત્યાં તમને સમજાવ્યું છે કે ખેડી ગામના બાળકો શું શીખતા હતા, કે કઈ કઈ વસ્તુઓ તેઓ શીખતા હતા. તો તમને અહીંયા સુધી પાઠ ચલાવવામાં સમજ આવી ગઈ હશે કે હવે અમે ક્યાં જઈએ પાઠમાં કઈ બાબત
આપણને ખાસ સૂચવવામાં આવી છે. તો હવે અમે ક્યાં જઈએ એ જે પાઠ છે એમાં સ્થળાંતર. તો અહીંયા અનુજભાઈની વાર્તા આપી છે અને સ્થળાંતર કરવાથી વ્યક્તિને શું થાય છે અને એ કેવી રીતે પોતે એકલો જ બની જાય છે એ અનુભવે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. જે પાઠમાં મેં મુદ્દા સમજાવ્યા હતા એ દરેકે જોઈ લીધા અને મેં સમજાવ્યા, અગાઉ પણ તાસમાં સમજાવ્યા હતા અને આજે મેં બોર્ડમાં લખીને સમજાવ્યા. તો દરેકે લખ્યા હશે, બરાબર? કે તમે વર્કશીટ તમારી આવે એમાં સારી રીતે લખી શકો અને પાઠ પણ સમજી શકો કે હવે અમે ક્યાં જઈએ. એ પાઠ દ્વારા આપણને શું સમજાવવામાં આવ્યું છે. જેમ દિવાલો રંગી લીધી એમાં અફસાના, તો અફસાનાએ દિવાલ કઈ દિવાલો રંગી લીધી એની તમને સમજ આપી હતી કે લિંગ પરિવર્તનની. તો એવી રીતે અહીંયા આપણે જોઈશું કે હવે અમે ક્યાં જઈએ. તો તમને એવું કીધું કે ખેડી ગામના બાળકો શું શીખતા હતા. તો ખેડી ગામના બાળકો એ વડીલોની સાથે કામ કરતા હતા અને ઘણી બધી વસ્તુઓ શીખતા હતા. નૃત્ય કરવાનું, વાંસળી વગાડવાનું, ઢોલ વગાડવાનું અને માટી અને વાંસના ઘડા બનાવવાનું શીખતા અને પક્ષીઓના અવાજ સાંભળતા અને અવાજને ઓળખતા હતા. ઘણી બધી વસ્તુ એવી હતી કે ખેડી ગામના બાળકો જાતે બનાવતા અને પછી પોતે બીજે જે વેચવા માટે જતા હતા અને મોટા નદીની પેલે પાર જઈને નગરમાં વેચવા જતા અને એના જે પૈસા મળે એના પૈસાથી તેઓ મીઠું, તેલ અને ચોખા જેવી વસ્તુઓ ખરીદતા અને ક્યારેક પોતે કપડાં પણ ખરીદતા હતા. તો તમને એવું કીધું કે ખેડી ગામના બાળકો શું શીખતા હતા. તો દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? તો તમે ઘરે, દરેક વ્યક્તિના ઘરે વડીલ વ્યક્તિ હોય છે. તો તમને વડીલ, જે તમારા ઘરમાં વડીલ હોય, મમ્મી પપ્પા હોય, દાદા દાદી, કાકા કાકી, બધા વડીલો કહેવાય. તો આપણે વડીલો પાસેથી શું શીખીએ છીએ? તો વડીલો પાસેથી આપણે સારું શીખીએ કે ખરાબ આપણને વડીલ શીખવતા ન હોય. તો આપણને પહેલા વડીલ તો એવું શીખવતા હોય છે કે એકબીજાની સાથે આપણે કેવી રીતે રહેવું જોઈએ, હળી મળીને રહેવું જોઈએ અને કોઈ બીજા વડીલ હોય તો તેમને માન આપવું જોઈએ, બરાબર? આપણાથી જે કોઈ મોટા વડીલ હોય એને માન સન્માન આપવું જોઈએ, તેમની સેવા કરવી જોઈએ અને જો આપણને કંઈ કામ બતાવે, ભલે આપણા ઘરના વડીલ નથી પણ બીજા વડીલ છે તો આપણને કામ બતાવે તો આપણે એનું કામ પણ કરવું જોઈએ અને ઘરના આપણા વડીલે કંઈ કામ સોંપ્યું હોય તો એ કામ પોતાની પૂરી લગનથી કરવું જોઈએ અને આપણે એનું કામ કરવામાં પણ મદદરૂપ થવું જોઈએ અને આચરણ આપણું કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. આપણે ઘરમાં મમ્મી પપ્પા જે કામ બતાવે તે કરવું જોઈએ. મમ્મીને આપણા દાદી હોય એમને પણ અને દાદા કોઈ કામ બતાવે તો એમને મદદરૂપ થવું જોઈએ. તો આપણને વડીલો સારું બાબત શીખવે છે. અનુજે ખેડી ગામમાં ઘણી બધી વસ્તુઓ શીખી હતી, તેમાંની કઈ તેમને મુંબઈમાં ઉપયોગી થઈ ગઈ. તો અનુજે ઘણી બધી બાબતો શીખી હતી, જેવી કે પોતે ઢોલ વગાડવાનું, નૃત્ય કરવાનું, વાંસળી અને ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેના અવાજની નકલ કરવી. તો એને ઘણી વસ્તુઓ શીખી હતી. જે મોટી નદીમાં જઈને પોતે શું કરતો હતો? પોતાના મિત્રો સાથે માછલા પકડતો હતો. તો તેને ખેડીથી શીખેલી વસ્તુઓમાંથી માછલા પકડવા અને માછલીને ઝાડ રિપેર કરવી, ઢોલ વગાડવો, નાચવું, માટી અને વાંસના ઘડા બનાવવા વગેરે બાબતો તેને મુંબઈમાં ખૂબ જ ઉપયોગી થઈ પડી. તમે કોઈ પક્ષીની નકલ કરી શકો છો તો નકલ કરીને બતાવવાની. ઘણા વિદ્યાર્થીઓ હોય છે તમારામાં, આપણે જોઈએ છીએ કે અભ્યાસ કરતા પરિસ્થિતિને કારણે તમે સ્કૂલમાં આવી શકતા નથી, પણ ઘણા એવું નહીં હોતું. બધા જ વિદ્યાર્થીમાં કંઈક ના કંઈક બાબત છુપાયેલી હોય છે, સારી બાબત. તો કોઈ ભણવામાં એકદમ હોશિયાર હોય તો કોઈ બીજી બાબતમાં પણ હોશિયાર હોય, કોઈ સંગીતમાં હોશિયાર હોય, એવી દરેકનામાં હોય છે.
સારી બાબત છુપાયેલી હોય છે અને એને બહાર લાવવાનો તમારે પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે જો વર્ગખંડમાં હોઈએ અને તમને પૂછવામાં આવે તો તમારામાં બેઠેલા ઘણા વિદ્યાર્થીઓ કોઈ પક્ષીની સારી નકલ પણ કરી શકતા હશે અને આપણે જોઈએ છીએ કે આપણા વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓ બેઠા હોય છે એમાં કંઈક ને કંઈક શક્તિઓ છુપાયેલી હોય છે અને સારી બાબતો પણ હોય છે અને જે આપણા સ્કૂલમાં પોતે રજૂ કરીને પણ દર્શાવતા હોય છે. એટલે કે તમને જે પક્ષીનો અવાજ તમે એ તમારા જાતે દરેક વિદ્યાર્થીને લાગુ પડે છે કે તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો તો તમે જે પક્ષીનો અવાજ સાંભળતા હોય એ લખવાનો અને તો કયા કયા પક્ષીનો અવાજ તો બધા પક્ષીઓના અવાજ તમને આજુબાજુમાં સંભળાતા હોય એ પક્ષીઓના અવાજ લખવાના છે. એના પછીનો પ્રશ્ન કે કોઈ પક્ષીની તમે નકલ કરી શકો છો તો આપણે નકલ કરી શકતા હોય એ પક્ષીનું નામ લખીશું. બરાબર. બધાને કાગડાનો અવાજ તો બધાને સરસ આવડતો હોય છે બોલતા, બરાબર ને? તો તમે મૌન અનુભવ્યું ક્યાં અને ક્યારે? તો આપણે મૌનનો અનુભવ થયો હતો તો આપણે જ્યાં અનુભવ થયો હોય ત્યાં એ અનુભવ આપણે લખવાનો છે. તો ખેડી ગામના બાળકો શું શીખતા હતા એ આપણે બે પ્રશ્નોના જવાબ પછી સાથે લખીશું. બરાબર કે તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો તો સારી બાબતો શીખીએ છીએ એ પણ પ્રશ્નોનો જવાબ આપણે લખીશું. એ પહેલા આપણે પેજ નંબર જોઈશું 169. તો પેજ નંબર 168 ઉપર જોઈશું નદીની પાર. હવે આપણો મુદ્દો આવ્યો નદીની પાર. પહેલો મુદ્દો હતો અનુજભાઈ, બરાબર. પછી એમને જૂના દિવસો યાદ આવે છે. અનુજભાઈનો વાર્તા છે એમાં જૂના દિવસો યાદ આવે છે એ આપણે સમજી લીધું. એના પછી નદીની પાર. તો એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે. શા માટે? તો નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવશે. ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે. લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહેતા હતા તે છોડીને જવું પડશે. આપણે અગાઉ પાઠમાં પણ સમજાવ્યું હતું કે આ લોકોને કઈ મુસીબત પડી તો એ લોકોને ગામ છોડવું પડે છે. તો ત્યાં પુલ બાંધવાની સમસ્યા આવે એટલે એ લોકોને ગામ છોડવું પડે છે, બરાબર. અને થોડા દિવસ પછી સરકારી કર્મચારીએ પોલીસ સાથેની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓને પોલીસ પહેલીવાર જોઈ તો આપણને નવાઈ લાગે કે ઘણા ગામમાં પોલીસ આવતી ના હોય અને એક જો ગામમાં પોલીસ પહેલી વખત આવે એટલે છોકરાઓ ગભરાટ પણ અનુભવે અને કોઈક વખત એમને પોલીસ જોવા મળી હોય તો ઘણા ખુશ પણ થતા હોય છે. તો બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા અને તેમને જોઈને ડરી પણ ગયા અને રડવા લાગ્યા. તો કર્મચારીઓએ નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ પણ લીધું. તો તેઓએ ગામના આગેવાનોને અને વડીલોની સભા બોલાવી અને તેઓએ કહ્યું કે નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓની નદીને પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેનની વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે વધુ હશે જે તેઓએ ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. તો એમને એવું થયું કે આપણી પાસે જે બધું હશે જે તેઓએ કદી સ્વપ્નમાં વિચાર્યું નહોતું એવી પરિસ્થિતિ અહીંયા આવી પડી. તો અનુપના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા, કારણ કે તેઓ વર્ષોથી રહેતા હતા એટલે ગામ છોડીને બીજે જવું પડે તો એ લોકો ખુશ નહોતા. આ બધું સાંભળી અનુજ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ એટલો હતો અને વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામના નવા ઘરમાં લઈ જશે. એવું ઘર કે જ્યાં માત્ર ફક્ત એક જ બટન દબાવશે અને અજવાળું થશે, નળ ખોલશે અને પાણી આવી જશે. તે શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે. જ્યારે બાળકો થશે ત્યારે તેઓને શાળાએ મોકલશે
અને તેઓ તેના જેવા અભણ નહીં રહે. તો એ ખુશ થઈને સ્વપ્ન જોવા લાગ્યો અને એને થયું કે માત્ર એક જ બટન દબાવવાથી લાઈટ થશે અને પોતે નળ ચાલુ કરશે એટલે પાણી આવશે. જે એના ગામમાં એની મુસીબતો હતી એનો સામનો કરવો પડશે નહીં અને એના જે બાળકો હતા એના જેવા અભણ રહેશે નહીં. તો નદીની પાર એ આપણે મુદ્દો જોયો, જે દરેકને ખ્યાલ આવી ગયો હશે બધાને. અને અગાઉ જે મુદ્દા લખાવ્યા એ પણ તમારે સાથે લખતા રહેવાનું છે. અને આ પાઠ જ્યારે પૂરેપૂરો સમજાઈ જશે એટલે આપણે થોડા પ્રશ્નોના જવાબ પણ લખીશું. એટલે અહીંયા દરેકને આ પાઠમાં સમજ આવી ગઈ હશે. જ્યાં સુધી 3 મુદ્દા સમજાવ્યા એ 3 મુદ્દામાં શું કહેવા માંગ્યું એ દરેકને ખ્યાલ આવી ગયો હશે. અને એમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે તે તમે જાતે પણ નોટબુકમાં બનાવીને લખી શકો અને પાઠનું વાંચન કરતા રહેજો. જેનું વાંચન એકદમ પૂરેપૂરું સંપૂર્ણ વાંચી શકતા ન હોય એમણે વારંવાર પાઠ વાંચવાનો અને અક્ષર જેના ખરાબ હોય એ થોડું લખવામાં ધ્યાન રાખજો અને અક્ષર સુધારવાનો પ્રયત્ન કરજો. તો આપણે હવે પ્રશ્નોના જવાબ હવે પછીના તાસમાં જોઈશું.